નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ. સર્વે મિત્રોનું ફરીથી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપણે જે અત્યારે ચેપ્ટર ચાલુ છે ઘન અવસ્થા, એમાં લાસ્ટ લેક્ચરમાં જે આપણે પ્રકાર ભણી ગયા હતા, ભાઈ એકમ કોષ કેટલા પ્રકારના હોય, દરેક એકમ કોષ જે બનેલો છે એમાં ઘટક કણો ક્યાં ક્યાં ગોઠવાયેલા હોય, કયા કયા પ્રકારે એમાં ગોઠવણી થયેલી હોય, એ દરેક એકમ કોષમાં ઘટક કણોની ગણતરી કરી હતી આપણે. ખાલી યાદ કરાવી દઉં તમને ઓવરઓલ ફટાફટ કે જો આદિમ એકમ કોષ હોય એટલે કે પ્રિમિટિવ સેલ હોય તો એમાં કુલ અસરકારક પરમાણુની સંખ્યા 1 આવશે. જો બીસીસી પ્રકારનું બંધારણ હોય, અંતઃકેન્દ્રિત એકમ કોષ હોય તો એમાં Z બરાબર 2 આવે છે. જો એફસીસી અથવા સીસીપી હોય તો Z બરાબર 4 આવે છે. અને જો ઈસીસી પ્રકારનું બંધારણ હોય, છેડા કેન્દ્રિત અથવા અંત કેન્દ્રિત પ્રકારનું બંધારણ, તો એમાં Z બરાબર 2 આવે છે. એ પ્રકારની રચના આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા છીએ મિત્રો. હવે આજે આપણે એ સ્ટડી કરવાનું છે કે આપણી પાસે કુલ સ્ફટિક પ્રણાલી કેટલા પ્રકારની છે અને એ દરેક સ્ફટિક પ્રણાલી, મતલબ જે આપણા સ્ફટિક છે, કુલ 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી ભણવાની છે મિત્રો. આપણે ધ્યાનથી સમજો મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બહુ સરસ છે, મજા આવશે તમને થોડી. સ્ફટિક પ્રણાલી, આપણી પાસે જે સ્ફટિક પ્રણાલી હોય એ કુલ 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી છે મિત્રો. અને આ 7 પ્રકારની જે જુદી જુદી સ્ફટિક પ્રણાલીઓ હોય એ દરેક સ્ફટિક પ્રણાલીમાં કેટલા વિચલન શક્ય છે, કેટલા વિચલન શક્ય છે એટલે શું પ્રશ્ન થાય. ધારો કે આપણે જે 7 અલગ અલગ પ્રકારની સ્ફટિક પ્રણાલી ભણીશું મિત્રો, એ દરેક પ્રકારની જે સ્ફટિક પ્રણાલી છે એ એક સ્ફટિક પ્રણાલીમાં, પહેલા ખાલી આપણે એને નામ લખી દઈએ. ધારો કે આપણી પાસે 7 સ્ફટિક પ્રણાલી છે તો કઈ કઈ છે, તો એક સંગનીય પ્રકારની સ્ફટિક પ્રણાલી પણ આવશે મિત્રો, જેને ક્યુબ પ્રકારની સ્ફટિક પ્રણાલી કહેવાય. નામ સાથે સાથે મિત્રો યાદ રાખતા જજો. આ એક સંગનીય પ્રકારની છે. નંબર 2 ચતુષ્કોણીય પ્રકારની સ્ફટિક પ્રણાલી આવશે. ચતુષ્કોણીય અથવા આપણે એને ટેટ્રાગોનલ પણ કહીશું મિત્રો. આ જે ચતુષ્કોણીય છે એને જ કહેવું હોય તો આપણે ટેટ્રાગોનલ તરીકે પણ ઓળખીશું. ચલો નંબર 3 જે છે, જેને ઓર્થોરોમ્બિક પ્રકારની સ્ફટિક પ્રણાલી કહીશું આપણે. ઓર્થોરોમ્બિક પ્રકારની સ્ફટિક પ્રણાલી. નંબર 4 હેક્સાગોનલ પ્રકારની સ્ફટિક પ્રણાલી. હેક્સાગોનલ અથવા એને કેવું હોય તો એવું પણ કહી શકાય ષટકોણીય પ્રકારની સ્ફટિક પ્રણાલી. હેક્સાગોનલ અથવા તો ષટકોણીય, હેક્સાગોનલ અથવા તો ષટકોણીય પ્રકારની સ્ફટિક પ્રણાલી. નંબર 5 છે આપણી પાસે રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલ અથવા તો ટ્રાયગોનલ પ્રકારની સ્ફટિક પ્રણાલી, અને ટ્રાયગોનલ પણ કહેવાશે. અથવા હજી એને કેવું હોય તો ત્રિકોણીય પ્રકારની સ્ફટિક પ્રણાલી પણ કહી શકાય મિત્રો. આપણે ખાલી આપણે સ્ફટિક પ્રણાલીનું નામ લખી રહ્યા છીએ મિત્રો. યાદ રાખજો કુલ 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી છે. ત્યાર સુધી 5 થઈ ગઈ છે. નંબર 6 અને 7 ક્લિનિક છે. એક મોનોક્લિનિક પ્રકારની સ્ફટિક પ્રણાલી છે, મોનોક્લિનિક. અને નંબર 7 છે આપણી પાસે ટ્રાયક્લિનિક પ્રકારની સ્ફટિક પ્રણાલી. ટ્રાયક્લિનિક પ્રકારની સ્ફટિક પ્રણાલી. તો આમ જોવા જઈએ તો મિત્રો કુલ 7 જુદા જુદા પ્રકારની સ્ફટિક પ્રણાલી બને છે. અને આ જે સ્ફટિક પ્રણાલી હોય, ધારો કે આપણી પાસે સંગનીય છે, તો સંગનીયમાં A, B અને C, જે આપણે સંગનમાં જોયું હતું કે ધારની લંબાઈ A હોય, B હોય, જે ઊભી ધાર હશે એની લંબાઈ C હોય, તો A, B અને C જેને અક્ષીય અંતર તરીકે ઓળખવામાં આવે. શું કહેવાશે મિત્રો એને? અક્ષીય અંતર. આ જે અક્ષીય અંતર છે એ દરેક સ્ફટિક પ્રણાલીમાં અલગ અલગ હશે, એટલે કે બદલાતા જ હશે. એ જ પ્રમાણે જેમ અક્ષીય અંતર ABC હોય એ જ પ્રમાણે અક્ષ વચ્ચેના ખૂણા પણ હોય. A અને B વચ્ચેનો ખૂણો આપણે કદાચ કોઈને યાદ હોય, A અને B વચ્ચેનો ખૂણો યાદ કરો મિત્રો કયો હતો? A અને B વચ્ચે ગેમા બને છે. A અને C વચ્ચે બીટા બને છે. B અને C વચ્ચે આલ્ફા બને છે. તો આલ્ફા, બીટા, ગેમા
આલ્ફા બીટા ગેમા પણ બદલાતા જશે, એ બી સી પણ બદલાતા જશે. તો આ જે 6 પેરામીટર્સ છે જેને અક્ષીય અંતર અને અક્ષીય ખૂણાઓ કહેવાય, એની જુદી જુદી લંબાઈઓ અથવા ખૂણાઓને આધારે આ જુદા જુદા પ્રકારની 7 સ્ફટિક પ્રણાલી બને છે આપણી પાસે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો, અને ગમે તેમ કરી તમે યાદ રાખજો. એનસીઈઆરટી બુકમાં આપણને ટેબલ સ્વરૂપમાં પણ આપેલું છે. દરેક સ્ફટિક પ્રણાલી આપેલી છે, દરેકમાં કેટલા વિચલન શક્ય હોય એ ડિટેલ થોડી સ્ટડી કરીએ. ધારો કે મિત્રો આપણે એવું કહીએ, ચલો પહેલાથી ચાલુ કરીએ. પહેલું છે એમાં આપણે પહેલું કહી દઈએ સમઘનીય પ્રકારની સ્ફટિક પ્રણાલી. કયા પ્રકારની છે મિત્રો? સમઘનીય પ્રકારની. એને સમજજો. સમઘનીય એટલે એક્ઝેક્ટ ક્યુબ કહી શકાય. એક્ઝેક્ટ ક્યુબ. સમઘનીય મતલબ એક્ઝેક્ટ ક્યુબ. આપણી પાસે જે ક્યુબ હોય, પેલું જે કલર વાળું ગોઠવવાનું આવે છે બોક્સ મિત્રો, જેને ક્યુબ કહીએ આપણે, એ જે ક્યુબ હોય એ એક્ઝેક્ટ. તો આવા જ્યારે સમઘનીય હોય તો સમઘનીયમાં ધ્યાનથી સાંભળજો મિત્રો કે એની જે ધારની લંબાઈ હોય a is equal to b is equal to c થાય. અને આ જે a b c છે એને હું આવું નામ આપી શકું, અક્ષીય અંતર મિત્રો. એને શું કહીશ? અક્ષીય અંતર, અક્ષો વચ્ચેના અંતર. તો a b અને c સમાન હોય. જે આપણે સ્ક્વેર બોક્સ બનાવીશું, એકવાર આપણે સમજાવી દઉં છું, પછી વારંવાર એની બંધારણ નહીં દઉં આપણે, કે જે આપણું સમઘન હોય એ સમઘનમાં ધારો કે આપણે એવું કહી દઈએ કે આ સમઘન છે. ચલો આ સમઘનમાં હું એવું કહી દઉં મિત્રો કે આ જે છે ધારો એટલે કહી દઈએ a, આટલાથી આટલું જે માપ છે એને કહી દઈશું આપણે a, આટલાથી આટલું જે માપ છે એને કહી દઈએ b, અને આ જે ઊભું માપ છે એને કહી દઈએ c. તો આપણે એવું સમઘન બનાવવાનું છે મિત્રો કે જે સમઘનમાં a b અને c ત્રણે ત્રણ કેવા હોય? સરખા હોય. એક્ઝેક્ટ સ્ક્વેર ક્યુબ બનશે. ઓકે. પછી આ જે ખૂણા પડે છે, આલ્ફા હોય, બીટા હોય, ગેમા હોય, તો એ જે ખૂણાઓ બને છે એ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી એવો બને છે. એનો મતલબ કે a અને b વચ્ચેનો ખૂણો પણ દેવું છે, b અને c વચ્ચે પણ દેવું છે, a અને c વચ્ચે પણ દેવું છે. દરેકના વચ્ચેના ખૂણા કેવા જોવા મળે? 90 ડિગ્રી જોવા મળે છે. તો જનરલી એવું કહેવાય કે જ્યારે આ સમઘનીય પ્રકારના બંધારણ હોય જેમાં abc સરખા હોય, મતલબ અક્ષીય અંતર સરખા હોય, જેમાં દરેક અક્ષીય ખૂણાઓ એકબીજાને સરખા હોય, અક્ષીય ખૂણાઓ એકબીજાને સરખા હોય અને 90 હોય. એકબીજાને તો સરખા છે પણ છતાં સાથે સાથે 90 પણ છે. તો પ્રશ્ન એ છે કે જ્યારે આવું સમઘનીય બંધારણ બને છે મિત્રો, તો આવું સમઘનીય બંધારણ બને છે એવા કયા કયા પ્રકારના એકમ કોષમાં આવું શક્ય જોવા મળ્યું છે? પ્રશ્ન. તો આ જે સમઘનીય બંધારણ છે એ આપણને આવું સમઘનીય બંધારણ આદિમ એકમ કોષમાં પણ જોવા મળ્યું છે. આદિમ એકમ કોષનો મતલબ શું થાય મિત્રો? ફરી યાદ કરો કે એવો એકમ કોષ કે જેમાં ઘટક કણો માત્ર ને માત્ર ખૂણા પર ગોઠવાયેલા હોય, જેમાં ઘટક કણો માત્ર ને માત્ર ખૂણા પર ગોઠવાયેલા હોય એને આદિમ એકમ કોષ કહેવાય. એના સાથે સાથે અંતઃકેન્દ્રિત જે એકમ કોષ હોય એ અંતઃકેન્દ્રિત પ્રકારની રચના પણ સમઘનીયમાં મળી છે. એનો મતલબ કે એવા પણ કેટલાક બંધારણ, કેટલાક એક્ઝામ્પલ એવા પણ મળ્યા છે કે જેમાં ઘટક કણો ખૂણા પર અને કેન્દ્રમાં હોય, એટલે કે એકમ કોષના મધ્યમાં, અને જેમાં abc સરખા અને આલ્ફા બીટા ગેમા સરખા ને 90 મળેલા છે. એવું પણ બંધારણ મળેલા છે. ઓકે. ત્રીજું બંધારણ મળેલું છે આપણને ફલક કેન્દ્રિત પ્રકારનું. કયા પ્રકારનું? ફલક કેન્દ્રિત. તો આ જે ત્રણ મળ્યા મિત્રો, આદિમ એકમ કોષ હોય કે પછી અંતઃકેન્દ્રિત હોય કે પછી ફલક કેન્દ્રિત હોય, આ ત્રણને હું એવું કહ્યું શક્ય વિચલન. એને શું કહેવાશે? સમઘનીયના શક્ય વિચલન. અથવા એના માટે એક બીજો શબ્દ વપરાય છે મિત્રો, આને બ્રેવિસ લેટિસ પણ કહેવાય. એક ગણિતશાસ્ત્રી છે, ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી છે, આઈ થિંક, હા, ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી છે બ્રેવિસ. એને અલગ અલગ બ્રેવિસ લેટિસ બંધારણ દર્શાવેલા છે કે ભાઈ સમઘનીય બંધારણ હોય તો એમાં કેટલા બ્રેવિસ લેટિસ બને છે? તો આદિમ એકમ કોષ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. બહુ સમજજો મિત્રો, આ જે ત્રણ દર્શાવેલા છે બ્રેવિસ લેટિસ છે અને સમઘનીય છે એ સ્ફટિક પ્રણાલી છે. આપણી પાસે કુલ સ્ફટિક પ્રણાલી કેટલા પ્રકારની છે? 7 પ્રકારની છે, જેમાંથી પહેલી આપણે સ્ટડી ચાલુ છે અત્યારે.
કુલ જે 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી છે મિત્રો, એમાંથી પહેલી સ્ફટિક પ્રણાલી સંગણ્ય આપણી ચાલુ છે. એ સંગણ્યમાં ABC સરખા હોય, એટલે કે બધી જ ધારની બાજુ અથવા ધારની લંબાઈ સરખી હોય. આલ્ફા, બીટા અને ગામા એકબીજાને સમાન હોય અને 90 પણ હોય, એટલે એવું કહીશું એકબીજાથી કાટખૂણે ગોઠવાયેલા છે. એકબીજાથી કાટખૂણે 90 ડિગ્રીના એંગલે ગોઠવાયેલા છે. આવી સંગણ્ય સ્ફટિક પ્રણાલીમાં કેટલા વિચલન શક્ય બને છે, કેટલા પ્રકારના બંધારણ શક્ય બને છે? તો 3: આદિવિકમ કોષ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. શું આવા એક્ઝામ્પલ મળ્યા છે? પ્રશ્ન છે આવા કયા એક્ઝામ્પલ મળ્યા છે? તો આવા કેટલાક એક્ઝામ્પલમાં લખી દઈએ આપણે, એના એક્ઝામ્પલ્સ લખી દઈએ. ચલો એક્ઝામ્પલ્સ યાદ રાખજો મિત્રો, યાદ રાખવાના છે. NaCl, ચલો KCl માં પણ આવું મળ્યું છે. પછી ઝિંક બ્લેન્ડ મિત્રો, આ પણ એક્ઝામ્પલ યાદ રાખજો, IMP છે, MCQ માં કોઈ વાર પૂછાય. ઝિંક બ્લેન્ડ નો મતલબ થશે ZnS. શું મતલબ થાય? ZnS. અને નેક્સ્ટ એક્ઝામ્પલ છે કોપર. એના સિવાય બીજું એક એક્ઝામ્પલ પણ લખવું તો લખી શકો, ડાયમંડ હીરો. આટલા એક્ઝામ્પલ છે જે NCERT બુકમાં નથી પણ ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે. જનરલી બને ત્યાં સુધી યાદ રાખજો મિત્રો કે નીટ હોય કે JEE હોય, આવા જે એક્ઝામ્પલ્સ વગેરે હોય એ NCERT ની બુકના જ પૂછાય છે. NCERT ની બુક એટલા માટે જ બનાવી છે કે એમાંથી ક્વેશ્ચન પેપર નીકળી શકે સરળતાથી, સારું ક્વેશ્ચન પેપર નીકળી શકે. તો આપણે બધા જ એક્ઝામ્પલ્સ જેટલા પણ NCERT બુકમાં આપેલા છે દરેક એક્ઝામ્પલ્સને યાદ રાખવાના છે મિત્રો. તો આના એક્ઝામ્પલ્સ તમે જોઈ શકો, અહીંયા લખ્યા છે આપણે NaCl, KCl, ઝિંક બ્લેન્ડ, હીરો, કોપર. આ બધા જે એક્ઝામ્પલ્સ આપણે લખ્યા છે એ કઈ સ્ફટિક પ્રણાલીના લખ્યા છે? સંગણ્ય. ફરી યાદ કરાવી દો મિત્રો તમને, કુલ 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી છે. એમાંથી પહેલી સ્ટડી કરી રહ્યા છીએ આપણે સંગણ્ય પ્રકારની, જેમાં A, B અને C સરખા હોય, આલ્ફા, બીટા, ગામા એકબીજાને સરખા હોય અને 90 હોય. કુલ 3 પ્રકારના વિચલન એમાં શક્ય બને: આદિ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત. એને બ્રેવિસ લેટિસ પણ કહેવાય. ઓકે, એના એક્ઝામ્પલ્સ યાદ રાખવાના. તો પહેલી સ્ફટિક પ્રણાલી ઈઝી છે, ફટાફટ આવડી જાય છે. ચાલો નંબર 2, બીજી જે સ્ફટિક પ્રણાલી છે એક્ઝામ્પલ નંબર 2 અથવા બીજી સ્ફટિક જેને હું કીધું ટેટ્રાગોનલ. ટેટ્રાગોનલ અથવા એને કેવું હોય તો એ લખી છે મિત્રો આપણે, જો ચતુષ્કોણીય, એવો શબ્દ વાપરેલો છે મને ખ્યાલ છે, ચતુષ્કોણીય. બીજો શબ્દ વાપરેલો છે ચતુષ્કોણીય. તો એનો મીનિંગ શું થાય? પ્રશ્ન છે. ટેટ્રાગોનલ અથવા તો ચતુષ્કોણીય પ્રકારની સ્ફટિક પ્રણાલી એટલે શું? તો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, ફટાફટ આવડી જશે મિત્રો, ધ્યાન સાંભળો. ધારો કે આપણે જે આ સંગણ્ય છે, આ જે સંગણ્ય પ્રકારનું બંધારણ છે, એ સંગણ્ય બંધારણમાં A, B અને C કેવા છે? સરખા છે. હવે આ જ બંધારણને, આ જે બોક્સ હોય સમઘન પ્રકારનું જે બોક્સ છે XZ², એ બોક્સને હું ધારો કે ઉપરની બાજુ ખેંચી લઉં છું મિત્રો, ખેંચી દઈએ આપણે. બોક્સ જે સમઘનીય પ્રકારનું છે એને આપણે ઉપરની બાજુ જો ખેંચીએ છીએ તો ખેંચીએ તો એવું થાય કે આ જે C છે એ C થોડી લંબાશે, આ જે C વાળી લંબાઈ છે, C વાળી બાજુ એ થોડી લંબાશે. જો મિત્રો ઉપર જશે. A અને B માં કોઈ ફરક પડતો નથી, ખાલી બદલાય કોણ છે? તો C. તો એવું થઈ શકે પેલા તેલના ડબ્બા જેવી રચના થાય, તેલનો ડબ્બો. તમે તેલનો ડબ્બો થોડું થિંકિંગ કરો અને એક્ઝામ્પલ યાદ રાખવા માટે થોડું ટ્રિક વાપરજો. આપણે અલગ અલગ પ્રકારની ટ્રિક વાપરીશું. ધારો કે ચલો અહીંયા ટેટ્રાગોનલ છે તો હું એવું કૌંસમાં લખી દઉં તેલના ડબ્બા પ્રકારની રચના. અહીંયા લખી તેલનો ડબ્બો. તેલનો ડબ્બો ઓલમોસ્ટ બધાએ જોયેલો હશે, બધા વાપરો છો તેલ તો મારે ખ્યાલ. તેલનો ડબ્બો તો બધા જોયેલો હોય. તો એ જે તેલનો ડબ્બો છે એમાં તમે જોઈ શકો કે નીચેની જે બાજુ, નીચેનું જે સ્ક્વેર આવે એમાં A અને B ઓલમોસ્ટ સેમ હોય, પણ પેલી જે ઊભી ધાર હોય જે C છે એ C થોડી વધારે હોય છે, C અલગ હોય છે. એટલે એવું લખી શકાય કે ટેટ્રાગોનલમાં જે અક્ષીય અંતર છે એના માટે A is equal to B is not equal to C લખાય. અક્ષીય જે અંતર છે એના માટે A અને B સમાન છે પણ C સમાન હોતો નથી. યાદ રાખજો મિત્રો ખાસ, A અને B સમાન હોય છે પણ C સમાન હોતો નથી. હવે થોડું એકદમ એક્ઝામ્પલ આપણે જે ડબ્બાનું આપેલું છે એમાં યાદ કરો અથવા તો એમાં સમજો. ખૂણા કોઈ બદલાય ખરા? ખૂણા બદલાશે ખરા? ધારો કે A અને B વચ્ચેનો ખૂણો બદલાય? ના બદલાય. ખૂણો તો એનો એ જ રહેશે. બધા ખૂણા તમે વિચારશો તેલના ડબ્બામાં બધા વચ્ચેના ખૂણા 90 ડિગ્રી જ બને. તો એવું લખી શકાય કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ B
beta is equal to gamma is equal to 90 degree. There is no change in the angles. અહીંયા ખૂણામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ખાલી આપણે બદલીશું મિત્રો તો અહીંયા c બદલ્યો છે. પેલા a અને b તો સરખા છે, ખાલી બદલાવ્યું કોણ તો c બદલાવ્યું. હવે થોડું લોજિકલ યાદ રાખજો મિત્રો, એવું હોય નહીં આપણે ખાલી યાદ રાખવા માટે. અહીંયા કેટલીક ચર્ચાઓ એવી પણ છે કે જે માત્ર યાદ રાખવા માટે આપણે એને લોજિકલ બનાવ્યું છે. ધારો કે આ ચાલો આમાં સમગન્ય છે, તેમાં આદિ નિકંકોષ, અંતઃ કેન્દ્રિત, ફલક કેન્દ્રિત બને છે. હવે તમે આને ઉપર ખેંચો છો તો પેલા બાજુની લંબાઈ બદલાઈ જાય છે. બાજુની લંબાઈ બદલાવાને કારણે એમાંથી એફસીસી નીકળી જાય છે. એવું આપણે યાદ રાખવા માટે કર્યું છે, એવું હોતું નથી. ચલો એફસીસી નીકળી જાય તો વધ્યા ગયા આદિ અને અંતઃ કેન્દ્રિત. તો આવી રચનામાં જેના શક્ય વિચલન છે એ શક્ય વિચલન બે પ્રકારના છે. કયા કયા? એક તો કેન્સલ થઈ ગયું ફલક કેન્દ્રિત, તો વધ્યા ગયા આદિ અને અંતઃ કેન્દ્રિત, અથવા તો એવું પણ લખી શકાય બીસીસી અંતઃ કેન્દ્રિત માટે. અંતઃ કેન્દ્રિત એકમ કોષ હોય એના માટે મિત્રો શું લખી શકાય? બીસીસી બદલાવ લખી શકાય. તો આમાં બે બ્રેવિસ લખી શક્ય બને છે અને ટેટ્રાગોનલ અથવા તેલના ડબ્બા પ્રકારની રચના. હવે ચલો ડબ્બો, આપણે કોકા કોલાના નાના ટીન, આ ડબ્બા માટે એવું એક બીજો શબ્દ, આમ તો ડબ્બો એટલે ટીન કહેવાય નહીં, પણ ડબ્બો નાનું ડબ્બું હોય તો ટીન તરીકે ઓળખી શકાય મિત્રો, ટીન. હે ને? તો આ ટીન પરથી એના કેટલાક એક્ઝામ્પલ યાદ રાખવાના છે. જો કયા કયા એક્ઝામ્પલ યાદ રહેશે, યાદ રાખજો મિત્રો. તેલનો ડબ્બો, ડબ્બો એટલે ટીન. તો ટીન પરથી આપણે આ જે ટીન છે એના પરથી યાદ રાખવાનું છે. એના એક્ઝામ્પલ્સ કેટલાક યાદ રાખીએ. ચલો પહેલું એક્ઝામ્પલ છે ધારો કે સફેદ ટીન. સફેદ ટીન, હકીકતમાં ટીન જે છે એ ટીન એટલે આપણી SN ધાતુ થાય. ટીન બે પ્રકારના હોય, એક સફેદ ટીન પણ હોય અને બીજું ભૂખરું ટીન હોય, જેને આલ્ફા ટીન અને બીટા સ્વરૂપ તરીકે ઓળખી શકીએ આપણે. તો એક એક્ઝામ્પલ યાદ રાખી દીધું પેલા ટીન ડબ્બા પરથી સફેદ ટીન. બીજું એક્ઝામ્પલ યાદ રાખી શકાય ટીન એટલે TI, તો એના પરથી એક એક્ઝામ્પલ એવું પણ યાદ રહી શકે TiO2. સફેદ ટીન એક યાદ રાખ્યું, બીજું ટીન પરથી TiO2 યાદ રાખ્યું મિત્રો. પછી બીજું એક્ઝામ્પલ યાદ રાખવું હોય ટીન છે તો SN, તો એના પરથી હજી એક એક્ઝામ્પલ યાદ રહી શકશે SnO2. જો ટીન પરથી કેવા કેવા એક્ઝામ્પલ યાદ રહી ગયા. ટીન શબ્દ માત્ર ડબ્બા માટે આપણે વાપરેલો છે, ડબ્બો એટલે ટેટ્રાગોનલ, એવું યાદ રાખી શકીએ આપણે મિત્રો. સરળ છે, સિમ્પલ છે, ફટાફટ યાદ રહી જશે. જે સફેદ, તમે જેવું યાદ કરશો ટેટ્રાગોનલ એટલે તેલનો ડબ્બો, તેલનો ડબ્બો યાદ આવે એટલે ટીન યાદ આવે, ટીન યાદ આવે એટલે સફેદ ટીન યાદ આવે. સફેદ ટીન એક્ઝામ્પલ છે, ટી એટલે TiO2 યાદ આવે, SnO2 પણ યાદ આવી શકે. પણ આ બધું પૂછાય એના કરતા પણ સૌથી IMP એક્ઝામ્પલ તો અલગ જ છે. અને એ એક્ઝામ્પલ જે આપણને જનરલી પૂછાય છે એ એક્ઝામ્પલ છે CaSO4, કેલ્શિયમ સલ્ફેટ. આ કેલ્શિયમ સલ્ફેટ યાદ રાખજો મિત્રો, IMP છે કે ટેટ્રાગોનલ પ્રકારનું બંધારણ ધરાવે છે. અહીંયા આપણે એવું લખી દઈએ ને IMP છે. અહીંયા મિત્રો એવું લખી દઈએ ને IMP છે. તો અહીંયા તમે જોઈ શકો મિત્રો, આપણે જે અલગ અલગ પ્રકારની સ્ફટિક પ્રણાલી, કુલ 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી છે, એમાંથી 2 સ્ફટિક પ્રણાલી ભણી ચૂક્યા છીએ. પહેલી સ્ફટિક પ્રણાલી ભણ્યા સમગન્ય, ફટાફટ યાદ કરેલું સમગન્ય, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્સાગોનલ, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક. દરેકની અક્ષીય અંતર યાદ રાખવાના, દરેકના અક્ષીય ખૂણા યાદ રાખવાના, દરેકના શક્ય વિચલન યાદ રાખવાના છે. અને એ શક્ય વિચલનને જ આપણે બ્રેવિસ લેટિસ કહીશું. જેમ કે સમગન્યમાં 3 બ્રેવિસ લેટિસ છે, ટેટ્રાગોનલમાં 2 બ્રેવિસ લેટિસ શક્ય બને છે, એફસીસી બનતું નથી. આદિ એકમ કોષ દરેકમાં આવશે. આદિ એકમ કોષ દરેકમાં આવશે, યાદ રાખો. દરેકના એક્ઝામ્પલ્સ યાદ રાખવાના છે. ઓકે, તો ફટાફટ સ્પીડમાં નોટ ડાઉન કરી લઈશું મિત્રો પહેલા. ઓકે, તો મિત્રો આપણે સ્ફટિક પ્રણાલીના 2 પ્રકાર જોઈ ચૂક્યા છીએ. હવે ત્યારબાદ જે ત્રીજો પ્રકાર છે આપણી સ્ફટિક પ્રણાલીનો, એ ત્રીજો જે પ્રકાર છે એ કંઈક આ પ્રકારનો છે, ઓર્થોરોમ્બિક મિત્રો. ઓર્થોરોમ્બિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે, તમને ફટાફટ યાદ પણ રહી જશે. એકદમ સિમ્પલ છે, એને યાદ રાખવાના છે. તો જે 2 પ્રકાર જોયા, પહેલો આપણે સમગનીય જોયો, બીજો ટેટ્રાગોનલ અથવા તો જેને ચતુષ્કોણીય પણ કહી શકાય મિત્રો. હવે જે ત્રીજો પ્રકાર છે ઓર્થોરોમ્બિક, બહુ જ મજા આવશે. હવે અત્યાર સુધી આપણે એવું જોયું કે ચલો સમગનીયમાં ABC સરખા છે, ટેટ્રાગોનલમાં A અને B સરખા હતા, C બદલાઈ ગયું. A અને B સરખા હતા, C બદલાઈ, તેલના ડબ્બા પ્રકારની રચના. અને જે ઓર્થોરોમ્બિક છે એને હું મેચબોક્સ સાથે સરખાવું છું મિત્રો. જોજો
મેચ બોક્સ અથવા આપણે જેને કહીએ દીવાસળીની પેટી, દીવાસળીની પેટી કહીએ આપણે. તો વિચારો મિત્રો, દીવાસળીની જે પેટી આવે છે મેચ બોક્સ, હવે એને 3D માં દોરવી આખી દીવાસળીની પેટી થોડી તો અઘરી તો પડે, પણ એવું તમે વિચારી શકો કે એક લાંબી લેન્થ હોય દીવાસળીની પેટી, જે દીવાસળીની પેટી હોય આપણી પાસે, એ દીવાસળીની પેટીમાં મિત્રો કંઈક આ પ્રકારની રચના આપણને જોવા મળે છે. થોડી થોડી જોઈ શકો તમે કે હા એકાદ બાજુ દોરેલી છે દીવાસળીની પેટી, હે ને? તો આ દીવાસળીની પેટી અથવા તો જે મેચ બોક્સ છે એમાં એક બાજુ આ કહી દઈએ આપણે, એક આ બાજુ કહી દઈશું અને એક આ કહી દઈશું. ધારો કે આને A કહું અને B કહું, જે ઊભી છે ને C કહું, તો તમને દેખાય છે ABC સરખા હોય એવું લાગે છે? ના, નેવર. ABC એકે સરખા હોતા નથી. તો ઓર્થોરોમ્બિક બંધારણમાં A is not equal to B is not equal to C થાય કે A, B અને C ત્રણમાંથી એકે એકબીજાને સરખા હોતા નથી. દીવાસળીની પેટી મેચ બોક્સ યાદ રાખજો મિત્રો ઓર્થોરોમ્બિકમાં. હવે ખૂણા તમે વિચારો, ખૂણા તો બધા હજી 90 જ છે, હજી ખૂણા બદલાયા નથી કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. એમાં ખૂણા તો એ જ હોય જે સમઘનીય અને ટેટ્રાગોનલમાં હતા. હા, બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, ખાસ મોસ્ટ આઈએમપી યાદ રાખજો કે એકમાત્ર ઓર્થોરોમ્બિક જ એવી રચના છે કે જેમાં બધા જ પ્રકારના વિચલન શક્ય છે. એટલે બધા જ પ્રકારના એકમ કોષ એમાં જોવા મળ્યા છે. એ બધા જ પ્રકારના એટલે કયા પ્રશ્ન? ચલો બધા જ પ્રકારના આપણે વિચલન કહીએ એટલે કયા કયા વિચલન શક્ય બન્યા હશે? તો બધા જ પ્રકારના જો વિચલનની વાત કરીએ તો આદિમ એકમ કોષ આવશે મિત્રો, બીજો આવી શકે BCC, ત્રીજો આવશે FCC અને ચોથો આવશે ECC એન્ડ સેન્ટર્ડ ક્યુબ, છેડા કેન્દ્રિત ક્યુબ, એન્ડ સેન્ટર્ડ ક્યુબ, છેડા કેન્દ્રિત ક્યુબ તરીકે ઓળખવામાં આવે. આ ચારે ચાર પ્રકારના વિચલન શક્ય ધરાવતી હોય એવી રચના એટલે કઈ રચના? આપણી ઓર્થોરોમ્બિક પ્રકારની રચના. એવા કયા એક્ઝામ્પલ્સ મળ્યા છે, એવા કયા ઉદાહરણ મળ્યા છે કે જેમાં આવું જોવા મળે? ABC અલગ અલગ હોય, આલ્ફા બીટા ગામા સરખા હોય અને 90 ડિગ્રી હોય. તો એના એક્ઝામ્પલ્સ યાદ રાખવા હોય તો મિત્રો એક બહુ મસ્ત શોર્ટ ટ્રિક છે, યાદ રાખજો. એના એક્ઝામ્પલ્સ યાદ રાખવા માટે, આ ખાલી યાદ રાખવા માટે છે, બકરો યાદ રાખવાનો મિત્રો. યાદ રાખવાનું બકરો, આપણે યાદ રહી જાય. બકરો કેમ યાદ ના રહે આપણને? બકરો બકરી ને આવું બધું યાદ રહે સાહેબ અમને. ભણવાના કરતા સાહેબ તમે બકરા ચલાવો, બકરી ચલાવો તો વધારે યાદ રહેશે, એવું ઘણાને મનમાં હશે. તો બકરો એટલે શું પ્રશ્ન આવે? તો પડે છે બકરોનો મતલબ શું થાય? બકરો એટલે જે બ છે, તો બ લખ્યો છે એના પરથી આપણે યાદ રાખી શકાય BaSO4 બેરિયમ સલ્ફેટ. ક પરથી યાદ રાખી શકાય KNO3 મિત્રો. અને રો છે તો રો પરથી યાદ રાખી શકાય રોમ્બિક સલ્ફર. રો પરથી યાદ રખાશે રોમ્બિક સલ્ફર. સલ્ફર એક્ચ્યુઅલી બે પ્રકારના હોય, એક મોનોક્લિનિક સલ્ફર પણ હોય અને રોમ્બિક સલ્ફર પણ હોય. તો આપણે યાદ રાખી શકીએ. જો બકરો એક્ઝામ્પલ આપણે તરત એવું યાદ આવે કે ચલો ઓર્થોરોમ્બિક પ્રકારની સ્ફટિક પ્રણાલી એટલે બકરો. દીવાસળીની પેટી હોય એટલે ABC તો અલગ અલગ હોય, ખૂણા એના એ જ હોય, આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ખૂણામાં કોઈ જ ફેરફાર થતો નથી. અને આ એક અને માત્ર એક જ એવી સ્ફટિક પ્રણાલી છે કે જેમાં બધા જ વિચલન શક્ય બને છે. બધા એટલે ચાર. આદિમ એકમ કોષ પણ હોઈ શકે, અંતઃ કેન્દ્રિત પણ હોઈ શકે, ફલક કેન્દ્રિત પણ હોઈ શકે, છેડા કેન્દ્રિત પણ હોઈ શકે. એટલે ચારે ચાર પ્રકારના વિચલન શક્ય. અથવા એવું કહેવાય કે એમાં ચાર બ્રેવિસ લેટિસ બને છે. અત્યાર સુધી આપણે કુલ બ્રેવિસ લેટિસની વાત કરીએ મિત્રો તો સમઘનીયમાં 3 બ્રેવિસ લેટિસ બને છે, ટેટ્રાગોનલમાં 2 બ્રેવિસ લેટિસ બને છે અને આમાં 4 બને છે. એટલે અત્યાર સુધી 9 બ્રેવિસ લેટિસ બન્યા મિત્રો. ગણતા જજો સાથે સાથે. સમઘનીયમાં 3 હતા, પછી ચતુષ્કોણીયમાં 2 હતા એટલે 3 ને 2 5, 5 ને આના 4 એટલે કુલ 9 થયા અત્યાર સુધી. બહુ સિમ્પલ છે. બકરો, BaSO4, KNO3, રોમ્બિક સલ્ફર. ઘણી વાર એક્ઝામ્પલ એવું પૂછી શકે મિત્રો આપણને કે KNO3 એ કયા પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે છે. આવું એક્ઝામ્પલ પૂછાયું MCQ માં. ધારો કે આપણને MCQ એવો પૂછાયો કે KNO3 કયા પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે છે? સમઘનીય, ઓર્થોરોમ્બિક, ટ્રાયગોનલ કે ટ્રાયક્લિનિક. આવા અલગ અલગ એક્ઝામ્પલ કીધા હોય મિત્રો. તમને પડે છે તો એના આધારે આપણે કેવું હોય તો કહી શકીએ. સિમ્પલ સરળ છે. તો
તો કેટલા પ્રકારની સ્ફટિક પ્રણાલી બને અત્યાર સુધી મિત્રો? ત્રણેય સ્ફટિક પ્રણાલીમાં એક વસ્તુ કોમન હતી. ત્રણેય સ્ફટિક પ્રણાલીમાં મિત્રો એક વસ્તુ કોમન છે. કઈ? તો બધાના ખૂણા સરખા છે અને 90 ડિગ્રી છે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પહેલા ત્રણમાં બધાના ખૂણા સરખા છે અને 90 ડિગ્રી છે. યાદ રહી જાય. ઓકે, ચલો નંબર 4, સ્ફટિક પ્રણાલી નંબર 4 એ કઈ આ પ્રકારની છે? હેક્સાગોનલ કહીએ આપણે. કઈ કહીશું મિત્રો? એને હેક્સાગોનલ પ્રકારની સ્ફટિક પ્રણાલી. થોડું તમને યાદ રાખવા માટે આ હેક્સાગોનલ યાદ રહી જાય એવું છે મિત્રો. થોડું ધ્યાનથી સમજજો. આપણે ડાયમંડ, હીરો અને ગ્રેફાઇટ નું બંધારણ ભણ્યા હતા. હીરો અને ગ્રેફાઇટ. એમાં ગ્રેફાઇટ નું બંધારણ કઈ આ પ્રકારનું? કદાચ કોઈને યાદ હોય તો ગ્રેફાઇટ નું જે બંધારણ છે સ્તરીય બંધારણ. એમાં એક સ્તર હોય આ રીતે. આ એક સ્તર દૂર નાખીએ આપણે. ધ્યાનથી સાંભળજો મિત્રો. આ જે ગ્રેફાઇટ નું બંધારણ છે એમાં એને સ્તરીય બંધારણ કહેવાય. હવે આખા સ્તર હું દોરતો નથી, પણ આ પહેલું સ્તર કહી દઈએ કે ભાઈ આ જે સ્તર દર્શાય છે આ આમ હોય નહીં મિત્રો, આમ હોય. આ પહેલા પણ સમજાવ્યું છે કે આ સ્તર આ આમ છે આડું, પણ હવે આને આડું તો આમ કરીને આમ ખેંચું તો દોરી શકાય નહીં, હે ને? આમ તો દોરાય નહીં. આમ ચલો દોરી કાઢી દેખાય તમને? ના દેખાય, એને પોસિબલ નથી. અને એવું તો 3D આપણે પ્રિન્ટર છીએ નહીં, પેઇન્ટર તો છીએ નહીં લાંબા. તો આ પહેલું સ્તર છે, એની એક્ઝેક્ટ નીચે ધારો કે બીજું સ્તર આવશે. તો એની એક્ઝેક્ટ નીચે ધારો કે આપણે બીજું સ્તર દર્શાવી દઈએ મિત્રો. તો એ બીજા સ્તરમાં પણ ચલો આ બીજા સ્તરના બંધારણના કાર્બન છે. બીજા સ્તરના કાર્બન દર્શાવી દીધા આપણે. ઓકે, પછી આખું સ્તર દર્શાવી દેવાનું આ રીતે. હવે પ્રશ્ન શું છે? સ્તરથી મતલબ નથી. આપણને શું મતલબ છે કે જે આ જે ઊભી લાઈન છે, આ જે ઊભી લાઈન છે એની હું શી કહ્યું? એનું અંતર પણ કદાચ કોઈને યાદ હોય તો એપ્રોક્સિમેટ 340 પિકોમીટર આજુબાજુ હતું કઈ, કદાચ યાદ. આ જે છે એને ધારો કે આપણે A કહી દઈએ. આ જે છે એને ધારો કે આપણે B કહી દઈએ. તો આ બંને, આ બે કાર્બન વચ્ચેનું અંતરનું માપ અને આ બે કાર્બન વચ્ચેના અંતરનું માપ સરખું હોય. એટલે A અને B સરખા હોય, પણ C સરખું દેખાય છે તમને? ના હોય. તો આના માટે આના પરથી યાદ રાખી શકાય મિત્રો હેક્સાગોનલ માટે કે A is equal to B but is not equal to C. A અને B સરખા હોય પણ C એ સરખું હોતું નથી. તેલના ડબ્બા યાદ કરો મિત્રો. આપણે તેલનો ડબ્બો યાદ આવે કદાચ A B સરખા હોય, C સરખું ના હોય. તેલનો ડબ્બો એટલે ટેટ્રાગોનલ, ચતુષ્કોણીય પ્રકારનો. હવે તમે વિચારી શકો કે આ જે ષટકોણીય બંધારણ છે, ધારો કે અહીંયા ષટકોણ છે આપણો. એ ષટકોણ હોય તો એ ષટકોણમાં આ અહીંયાથી માંડી આને ધારો કે આપણે A કહી દઈએ, આને B કહી દઈએ, અથવા આને A કહીએ આને B કહી દઈએ આપણે. તો A અને C વચ્ચેનો ખૂણો, A એટલે આમ નીચે રહેશે ષટકોણમાં, નીચેની બાજુ છે, C એટલે ઉપર છે આમ. તો C અને A વચ્ચેનો ખૂણો કેટલો બનશે જોઈ શકો તમે. જુઓ તો 90 ડિગ્રી બને. એ રીતે આ બાજુ B હશે, B અને C વચ્ચેનો ખૂણો પણ કેટલો બને? 90 ડિગ્રી. પણ આ A અને B વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી દેખાય છે તમને? ના, નો, નથી જોવાનું. તો અહીંયા યાદ રાખજો મિત્રો, આલ્ફા is equal to beta is equal to 90 degree and gamma is equal to 120 degree. બહુ જ વાર આને MCQ પૂછાય છે મિત્રો કે એવી કઈ સ્ફટિક પ્રણાલી છે કે જેમાં આલ્ફા અને બીટા 90 છે અને ગેમા 120 છે? તો એ હેક્સાગોનલ પ્રકારની આવશે, જેમાં A અને B સરખા હશે અને C અલગ હશે. એવું યાદ રાખી શકાય. પહેલા બે સરખા, ત્રીજું અલગ, પહેલા બે સરખા, ત્રીજું અલગ. યાદ તો રાખી શકાય. યાદ રાખવા માટે ગમે તેમ યાદ રાખવાનું છે મિત્રો. હવે આમાં વિચલન કેટલા શક્ય બને? તો યાદ રાખજો મિત્રો કે આમાં માત્ર ને માત્ર એક જ વિચલન શક્ય બને. કયું? આદિમ. બીજું કોઈ જ વિચલન શક્ય બનતું નથી. આમાં એક જ બ્રેવિસ લેટિસ શક્ય બને છે, આદિમ. એનો મતલબ એવો થાય કે આ રચનાઓમાં, આ હેક્સાગોનલ સ્ફટિક પ્રણાલીમાં ઘટક કણો માત્ર ને માત્ર ખૂણા પર જ ગોઠવાય છે, બીજે ક્યાંય ગોઠવાતા નથી. એટલા માટે આદિમ અંકુશ મળ્યું છે. એના એક્ઝામ્પલ્સ ની વાત કરીએ, એના ઉદાહરણની વાત કરીએ તો એક ઉદાહરણ તો ખબર પડી જાય ને આના પરથી મિત્રો. આવું બંધારણ કોણ ધરાવે છે? આવું બંધારણ કોનામાં હોય? તો ગ્રેફાઇટ. તો એક એક્ઝામ્પલ છે આપણી પાસે ગ્રેફાઇટ. બીજું એક્ઝામ્પલ છે ધારો કે કેડમિયમ સલ્ફાઇડ CdS. અને ત્રીજું એક્ઝામ્પલ લખી દઉં ZnO ઝિંક ઓક્સાઇડ. તો
તો ગ્રેફાઇટ CdS અને ZnO યાદ રાખજો મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હેક્સાગોનલ સ્ફટિક પ્રણાલીમાં A B સરખા હોય, C અલગ હોય, આલ્ફા બીટા 90 હોય, ગામા 120 હોય, એક જ વિચલન શક્ય બને આદિ ગ્રેફાઇટ CdS ને ZnO. અથવા એવું પૂછે ZnO કયા પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે છે, CdS કયા પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે, ગ્રેફાઇટ કયા પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે. CdS માં આલ્ફા બીટા અને ગામા કેટલા હોય? આ પ્રશ્ન છે. CdS માં આલ્ફા બીટા 90 હોય, ગામા 120 હોય. તો કુલ કેટલી સ્ફટિક પ્રણાલી ભણ્યા મિત્રો અત્યાર સુધી આપણે? 4 પ્રકાર. ઓકે, ચાલો એના પછી નંબર 5 અથવા 5 નંબરની જે છે એને આપણે કહીએ રોમ્બોહેડ્રલ. એને કહીએ મિત્રો રોમ્બોહેડ્રલ. અથવા એના માટે બીજો શબ્દ વાપરવો હોય તો ત્રિકોણીય પણ વાપરી શકીએ, અથવા એને ટ્રાયગોનલ પણ હું કહી શકું મિત્રો. ટ્રાયગોનલ પણ કહેવાશે, અથવા એને ત્રિકોણીય પણ કહી દઈએ. આ બધા અલગ અલગ એના નામ છે. ત્રિકોણીય હોય ગુજરાતીમાં કહેવાય, ઇંગ્લિશમાં ટ્રાયગોનલ કહેવાય, રોમ્બોહેડ્રલ પણ નામ છે. તો થોડું ખાલી લોજિકલ વિચારવું હોય આપણે કે ભાઈ ટ્રાયગોનલ કેવા પ્રકારની હોય. તો તમને કહું શક્કરપારા અથવા કાજુકતરી. કાજુકતરી થોડી વધારે મજા આવે, ઇન્ટરેસ્ટિંગ છે, સ્વીટ આવે એટલે મજા આવે, થોડી ભાવે બધાને. શક્કરપારા અમુકને ભાવે ના ભાવે એવું પણ બને, પણ કાજુકતરી ઓલમોસ્ટ ફેવરેબલ હે ને. તો કાજુકતરી તમે વિચારી શકો કે કાજુકતરીનો જે શેપ હોય છે આખો. હા, પણ હવે બીજી વસ્તુ વિચારવા જેવી છે. ધારો કે આપણે થોડો શેપ દોર નાખીએ. હવે કાજુકતરી આ ટાઈપની દોર નાખીએ આપણે. હું એવું કહું કે આ જે બાજુ છે એને કીધું A અને આ બાજુ છે એને કીધું B. તમે જોશો ઓલમોસ્ટ કાજુકતરી હોય ને એમાં A અને B ઓલમોસ્ટ સરખા હોય, તમે જોજો. પણ પેલી એની જે જાડાઈ હોય, આખી જાડાઈ હોય, વચ્ચે એક ઊભી લાઈન આપણે કરી. અહીંયા વચ્ચે એક ઊભી લાઈન છે હે ને. હવે એ દોરવી થોડી અઘરી પડશે મારા માટે. કેટલી જાડી હોય કાજુકતરી? જાડી હોય, એકદમ પાતળી ફ્લેટ તો હોય નહીં. 1 mm કે 2 mm ની થોડી તો જાડી હોય. એ જે જાડાઈ હોય ને એને C કહેવાય. જાડાઈ હોય એને C કહેવાય. આપણે કેવી કાજુકતરી બનાવવાની છે જોજો. આપણે એકદમ ભરપેટ મજા આવી જાય ખાવાની એવી કાજુકતરી બનાવવાની છે. તો આપણે એવી કાજુકતરી બનાવવાની છે કે જેમાં A અને B જેટલા છે એટલો જ એનો C પણ હોય. એવી કાજુકતરી બની જાડી એકદમ. અને આ જે કાજુકતરી બનાવી છે એકદમ આપણે જાડી બનાવી છે કાજુકતરી. કાજુકતરીનો શેપ દેખાતો નથી, પણ કહેવાનો મતલબ એ કાજુકતરી એવી છે જેમાં A અને B તો સરખા છે, પણ પેલી જે જાડાઈ છે C એ પણ A અને B જેટલી જ છે. તો આવા ઉદાહરણમાં હું એવું લખી દઉં કે જેમાં A B C હશે. A B C છે. યાદ રાખજો મિત્રો, આ A B C પહેલા પણ ક્યાંક આવતું હતું. ક્યાં આવતું હતું? તો સંઘનીયમાં. ક્યાં આવે છે? સંઘનીયમાં. આમાં ખૂણા બહુ ઇન્ટરેસ્ટિંગ છે, યાદ રાખવાના છે મિત્રો, કે જ્યારે આ પ્રકારની બંધારણ હોય તો આ બધાના ખૂણા યાદ રાખજો કે આલ્ફા બીટા, અહીંયા લખી દઉં છું કે આલ્ફા બીટા ગામા ત્રણેય એકબીજાને સરખા હોય. આલ્ફા બીટાને સરખું હોય, બીટા ગામાને સરખું હોય, બટ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. એટલે એક પણ 90 ડિગ્રી હોતા નથી. અને 120 કરતા ઓછા હોય, પણ કહી દઉં તમને. અને 120 કરતા ઓછા હોય છે એન્ડ લેસ ધેન 120 ડિગ્રી. એનો મતલબ કે જો આ 101 હશે તો આપણે 101 હોય, આ 101 હોય. આ 105 હોય તો આપણે 105 હોય, આપણે 105 હોય. આલ્ફા બીટા ગામા ત્રણેય એકબીજાને સમાન હોય પણ 90 ડિગ્રી હોતા નથી અને 120 ડિગ્રી કરતા નાના હોય. ABC ત્રણે કેવા હોય? સરખા. હવે આમાં એક પ્રશ્ન થાય કે કેટલા વિચલન શક્ય બને છે? તો આમાં પણ યાદ રાખજો મિત્રો, એક જ વિચલન શક્ય બને છે. કયું? આદિમ. આમાં પણ એક જ વિચલન શક્ય બને છે અથવા એક જ બ્રેવિસ લેટિસ જોવા મળે છે આદિમ એકમ કોષ. એના એક્ઝામ્પલ એટલે મોસ્ટ આઈએમપી મિત્રો. સૌથી જો મોસ્ટ આઈએમપી માં મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ આપણે જો ગણતા હોઈએ તો એ આના એક્ઝામ્પલ્સ મિત્રો, આના ઉદાહરણ યાદ રાખજો. રોમ્બોહેડ્રલના એક્ઝામ્પલ્સ એક તો HGS અને CaCO3, જેના માટે શબ્દ વાપરી શકાય. આજે CaCO3 છે એને કહેવાય કેલ્સાઇટ પાવડર કહીએ આપણે. અને HGS એટલે સિન્નાબાર. જો કેટલા શબ્દો વપરાય છે અલગ અલગ જગ્યાએ. કોઈક એને સિન્નાબાર કહેશે, કોઈક સિનાબાર કહેશે, કોઈક સિનેબાર કહેશે. અલગ અલગ વપરાતા શબ્દો છે, પણ HGS આપણે યાદ રાખી શકાય. તો કેલ્સાઇટ અને સિનેબાર આપણી જેમ કે આપણી NCERT બુકમાં એના માટે આવો શબ્દ લખેલો છે કે સિનેબાર કહેવાય હે.
તો આ એક્ઝામ્પલ યાદ રાખજો ખાસ મિત્રો. HGS અને CaCO3 એ રોમ્બોહેડ્રલ અથવા તો ટ્રાયગોનલ અથવા ત્રિકોણીય પ્રકારની સ્ફટિક પ્રણાલી. તો મિત્રો અત્યારે તમને યાદ કરી ફટાફટ કે કુલ કેટલા બ્રેવિસ લેટિસ શક્ય બન્યા? સમગનીયમાં 3 હતા એટલે 3. ચલો એના પછી ટેટ્રાગોનલમાં 2 હતા એટલે 5. ઓર્થોરોમ્બિકમાં જોયું આપણે 4 હતા એટલે 5 ને 4 9. હેક્સાગોનલમાં 1 હોય એટલે 10. રોમ્બોહેડ્રલમાં 1 હોય એટલે 11. અત્યાર સુધી 11 પ્રકારના બ્રેવિસ લેટિસ આપણે બનાવી દીધા છે. સ્ફટિક પ્રણાલી બન્યા 5. 2 સ્ફટિક પ્રણાલી આપણે બાકી છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, યાદ રાખવાનું છે ફરજિયાત. ગમે તે કરો મિત્રો, ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લો. ઓકે મિત્રો, તો લાસ્ટ જે 2 પ્રકારની સ્ફટિક પ્રણાલી છે આપણી પાસે, એ લાસ્ટ 2 સ્ફટિક પ્રણાલી, એમાં એક મોનોક્લિનિક છે અને બીજી ટ્રાયક્લિનિક છે. એક મોનોક્લિનિક છે અને બીજી ટ્રાયક્લિનિક છે. આ શબ્દો તમે થોડા સાંભળેલા હોય એવું લાગે છે, ક્લિનિક. આ શબ્દો જનરલી આપણે સાંભળેલા હોય એવું લાગે છે ને, એક સાથે પડતા જઈએ આપણે. અહીંયા બાજુમાં લખી દઈએ મોનોક્લિનિક, મોનોક્લિનિક, અને એક 7 નંબર જેને આપી દઈએ આપણે ટ્રાયક્લિનિક. 7 નંબર કહી દઈએ મિત્રો ટ્રાયક્લિનિક. તો આ ક્લિનિક શબ્દ તમે સાંભળેલો હશે કે ક્લિનિક જે આપણે ડોક્ટર લોકો હોય, ડોક્ટર્સ જે હોય, એ જે ડોક્ટર્સ વગેરે જે દવાખાનું ખોલે છે અને આપણે ક્લિનિક તરીકે પણ શબ્દ વાપરીએ છીએ. હોસ્પિટલ હોય અથવા નાના હોસ્પિટલ હોય, મોટા પાયે હોય, અને જે નાનું હોય એને સિંગલ વાળું હોય એને ક્લિનિક તરીકે ઓળખીએ આપણે. તો આ જે ક્લિનિક છે એમાં મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક, તો શબ્દ પરથી એવું ખબર પડી જાય. મોનો એટલે 1 અને ટ્રાય એટલે 3. એક ડોક્ટર હોય તો અને મોનોક્લિનિક કહેવાય, 3 ડોક્ટર ભેગા થઈ ખોલે ટ્રાયક્લિનિક કહેવાય. એવું છે નહીં આ બધું. હિસ્ટ્રી પાછી અમુક તો એમ લખી દેશે અંદર ચોપડામાં. સાહેબ કહેતા હતા એક ડોક્ટરની ક્લિનિક ખોલી હોય તો એને પ્રકારના બંધારણને મોનોક્લિનિક કહેવાય છે, 3 ડોક્ટર ભેગા થઈ ખોલી હોય તો એને ટ્રાયક્લિનિક કહેવાય. એવું નથી, આ તો ખાલી યાદ રાખવા માટે વાત કરીએ. તો મોનોક્લિનિક હોઈ શકે, ટ્રાયક્લિનિક હોઈ શકે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો. મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિકમાં કયા ડિફરન્સ છે અથવા શું શું સામ્યતા એ જોતા જઈશું આપણે. તો મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિકમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સામ્યતા એ છે કે બંનેમાં A is not equal to B is not equal to C છે. અહીંયા પણ લખી દઉં A is not equal to B is not equal to C. બહુ ઇમ્પોર્ટન્ટ અને એકદમ યાદ રહી જાય છે. આવું કે પહેલા આવતું હતું ને A is not equal to B is not equal to C. પહેલા ક્યાં આવતું હતું? ઓર્થોરોમ્બિક. ક્યાં આવે છે? તરત યાદ આવવું જોઈએ આપણને. સામ્યતા યાદ રાખો, સામ્યતા અને બંને વચ્ચેના ડિફરન્સ યાદ રાખો તો આવા પ્રકારના ક્વેશ્ચન્સ આપણને ઝડપથી યાદ આવે. તો મોનોક્લિનિક છે જેમાં ABC અલગ અલગ હોય, ટ્રાયક્લિનિક છે જેમાં ABC અલગ અલગ હોય. હવે ખૂણાની વાત કરી દઈએ તો જે મોનોક્લિનિક છે એના જે ખૂણા હોય થોડા યાદ રાખવાનો ટ્રાય કરજો મિત્રો, કે એમાં alpha is equal to gamma is equal to 90 degree, but beta is not equal to 90 degree. આવું કે આપણે એવું જોયું હતું કે જેમાં કદાચ તમે યાદ કરો તો હેક્સાગોનલમાં આલ્ફા અને બીટા 90 હતા અને ગામા 120 હતો. આમાં શું છે? આલ્ફા અને ગામા 90 છે અને બીટા નોટ ઇક્વલ ટુ 90 છે. અને ટ્રાયક્લિનિક એક એવું બંધારણ છે કે જેમાં કંઈ જ સરખું નથી. આવું લખી શકાય છે alpha is not equal to beta is not equal to gamma is not equal to 90. બંને ત્રણે એકબીજાને સમાન પણ નથી અને 90 ડિગ્રી પણ નથી. ત્રણે એકબીજાને સમાન પણ નથી અને 90 ડિગ્રી પણ નથી. તો આવું કહી શકાય કે ટ્રાયક્લિનિક માટે બધું જ અલગ છે. જોઈ શકો અહીંયા તમે ABC અલગ અલગ છે, આલ્ફા બીટા ગામા અલગ અલગ છે અને 90 પણ નથી. આમાં કેવું છે કે આલ્ફા અને ગામા 90 છે પણ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. ABC તો આમાં અલગ અલગ છે, આમાં પણ અલગ અલગ પ્રકારના છે. યાદ રહી જાય છે મિત્રો. ચાલો ઓકે. હવે જે મોનોક્લિનિક પ્રકારનું બંધારણ છે એ મોનોક્લિનિક પ્રકારના બંધારણમાં કયા વિચલન શક્ય હોય એની ચર્ચા કરીએ. તો એક વિચલન તો બંનેમાં ફિક્સ છે મિત્રો, તો દરેકમાં આવે છે કયું? આદિમ. પણ એની સાથે જ્યારે તમે મોનોક્લિનિક જોવો છો તો એમાં ECC પણ મળે છે આપણને, છેડા કેન્દ્રિત એકમ કોષ પણ મળે છે. જ્યારે ટ્રાયક્લિનિકમાં માત્ર ને માત્ર આદિમ એકમ કોષ જ જોવા મળ્યા છે, બીજા કોઈ જોવા મળ્યા નથી.
આ માત્ર આદિમ એકમ કોષો એવા બે ત્રણ બંધારણ છે. ટ્રાઇક્લિનિક સ્ફટિક પ્રણાલી પણ છે, પછી એક બીજું પણ હતું યાર, હેક્સાગોનલ, રોમ્બોહેડ્રલ. આ બધા એક જ સ્ફટિક એક જ વિચલન શક્ય બને છે. એબીસી અલગ અલગ, આમાં પણ અલગ અલગ. આલ્ફા ગામા 90 બીટા નોટ ઇક્વલ ટુ 90. આમાં આલ્ફા બીટા ગામા બધા અલગ અલગ અને એવું પણ નથી. આમાં બે પ્રકારના વિચલન શક્ય હોય અથવા બે બ્રેવિસ લેટિસ બને, આમાં એક જ બને. હવે મેઇન એક્ઝામ્પલ્સ યાદ રાખવાના. મેઇન શું યાદ રાખવાના છે ને? એક્ઝામ્પલ્સ. તો આ જે એક્ઝામ્પલ્સ છે એના પરથી યાદ રાખી શકાય. મોનોક્લિનિક સલ્ફર એટલે મોના. આ મોનોક્લિનિક છે તો એમાં પહેલા મો પરથી યાદ રાખી શકાય મોનોક્લિનિક સલ્ફર. મોનોક્લિનિક સલ્ફર એક તો યાદ રહી ગયું. આપણે બીજું પણ સલ્ફર આવતું હતું મિત્રો, રોમ્બિક સલ્ફર, ઓર્થોરોમ્બિક નાખ્યું. અને ના એટલે Na2SO4. અહીંયા યાદ ખાસ એ રાખવાનું છે કે Na2SO4 10H2O છે મિત્રો, આ યાદ રાખવાનું છે. ને ડેકાહાઇડ્રેટ સોડિયમ સલ્ફેટ કહેવાય. ડેકાહાઇડ્રેટ, આ H2 એટલે હાઇડ્રેટ શબ્દ વપરાય એટલે 10 છે તો ડેકા, અથવા એને ગ્લોબલ ક્ષાર પણ કહેવાય મિત્રો. આને કેવું હશે તો ગ્લોબલ ક્ષાર તરીકે પણ ઓળખી શકાશે. તો મોનોક્લિનિક સલ્ફર અને સોડિયમ સલ્ફેટ 10H2 એટલે કે ડેકાહાઇડ્રેટ સોડિયમ સલ્ફેટ એ મોનોક્લિનિક ના એક્ઝામ્પલ્સ છે. આના એક્ઝામ્પલ્સ કયા? આના એક્ઝામ્પલ્સ પૂછાય મિત્રો, ખાસ યાદ રાખજો. પૂછાય તમને એમ થતું છે સાહેબ એમ કે છે આના પૂછાય, આના બધું પૂછાઈ શકે. Each and every sentence given in the book is too much important for NEET and JEE. કોઈ પણ લાઈન, ગમે તે લાઈન હોય, ઇવન ક્યાંયથી પણ પ્રસ્તાવનામાંથી પણ ક્વેશ્ચન પૂછી શકે. એનસીઈઆરટી બુકમાં આપેલું છે એનો મતલબ કે આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે, એ આપણે ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચલો આના એક્ઝામ્પલ્સ કયા? તો પોટેશિયમ ડાયક્રોમેટ, આપણે જેને કહીએ K2Cr2O7, K2Cr2O7 એને લખી દઈએ પોટેશિયમ ડાયક્રોમેટ. પોટેશિયમ ડાયક્રોમેટ એ ટ્રાઇક્લિનિક પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે છે. બીજું કયું? CuSO4 5H2O. અહીં ધ્યાન રાખજો મિત્રો, અહીંયા 5H2O છે, અહીંયા 10H2O છે, મિક્સ ના થઈ જાય. CuSO4 5H2O. અને ત્રીજો એક્ઝામ્પલ છે H3, જેને કહેવાય બોરિક એસિડ. જેને શું કહેવાશે મિત્રો? બોરિક એસિડ. આ જે બોરિક એસિડ છે ને એ જનરલી જે આપણે આંખને સાફ કરવા માટેના જે આઈ વોશિંગ સોલ્યુશન્સ હોય એમાં આ બોરિક એસિડનો ઉપયોગ થાય છે, કારણ કે આ બોરિક એસિડ નિર્બળ એસિડ છે, નિર્બળ હોય એટલા માટે વાપરી શકાય છે. તો K2Cr2O7, CuSO4 5H2, H3PO3 એ ટ્રાઇક્લિનિક પ્રકારના એક્ઝામ્પલ છે, આપણે યાદ રાખી શકાય. તો મિત્રો અત્યાર સુધી આપણે જે અલગ અલગ પ્રકારની સ્ફટિક પ્રણાલી ભણ્યા, તમે જોઈ શકો કે કુલ 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી આપણે ભણાવી છે. ચલો હું બ્રેવિસ લેટિસ યાદ કરાવું તમને ફટાફટ. સમગનિયામાં ચલો અહીંયા લખતા જઈએ આપણે. સમગનિયા હતા એને કેટલી? 3. ટેટ્રાગોનલમાં 2, ઓર્થોરોમ્બિકમાં 4, હેક્સાગોનલમાં 1, રોમ્બોહેડ્રલ 1, મોનોક્લિનિક 2, ટ્રાઇક્લિનિક 1. તો કુલ જે બ્રેવિસ લેટિસ આ જે સંખ્યા લખી છે એ બ્રેવિસ લેટિસની લખી છે આપણે, શક્ય વિચલનની લખી છે. તો 3 ને 5, 3 + 2 5 + 4 9 ને 10 ને 11 ને 13 ને 1 14, કુલ 14 પ્રકારના બ્રેવિસ લેટિસ બને છે. આ એમસીક્યુ પૂછાય મિત્ર, આઈએમપી એમસીક્યુ છે, અહીંયા લખી દઈએ આપણે આઈએમપી એમસીક્યુ. આઈએમપી એમસીક્યુ કુલ ખાલી જગ્યા પ્રકારના બ્રેવિસ લેટિસ શક્ય છે. કુલ ખાલી જગ્યા પ્રકારના બ્રેવિસ લેટિસ શક્ય છે. તો અહીંયા લખી દઈએ કુલ 14 પ્રકારના બ્રેવિસ લેટિસ શક્ય છે. કદાચ આપણને એમસીક્યુ એવો પૂછાય કે કુલ કેટલા પ્રકારના સ્ફટિક પ્રણાલી શક્ય છે, કુલ કેટલા પ્રકારની સ્ફટિક? તો 7 પ્રકાર આવે. બ્રેવિસ લેટિસ પૂછાય તો 14 પ્રકાર આવે. તો આઈ હોપ મિત્રો કે બધાને મજા આવી છે, યાદ રાખી શકાય. આપણે કેટલીક ટ્રીક પણ આપી છે, નાની નાની બકરો હોય વગેરે હોય, તેલો ડબ્બો હોય, બેચ બોક્સ હોય, આ તે વગેરે, તો એના પરથી તમે યાદ પણ રાખી શકો. યાદ રાખજો મિત્રો, જેટલા પણ ટેબલ સ્વરૂપ આપેલા છે એનસીઈઆરટી માં, જેટલા પણ એક્ઝામ્પલ્સ યાદ રાખ્યા છે એનું રટન કરજો, વારંવાર યાદ કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, તો લખી દો ફટાફટ.